મિત્રો, આજે આપણે એક એવા ખેડૂતની મુલાકાતે થઈએ જે દર વખતે કંઈક નવીનતમ ખેતીમાં કંઈક ટ્રાયલ અને ખેડૂતોને કંઈક શીખવા મળે એવા ટ્રાયલ કરતા હોય છે. એવા ખેડૂતને આજે મુલાકાત લઈ રહ્યા છીએ. એટલે આપણે ભાઈને પૂછીએ કે તમારું નામ, ગામ અને આ શું અત્યારે વાવેતર થઈ રહ્યું છે તેની ખાસ અમને જણાવજો. જય ગૌ માતા. પોષણ પ્રાકૃતિક ફાર્મ, રાજુભાઈ પટોડિયા, ગામ બોરડી સમઢિયાળા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. આત્મનિર્ભર ગ્રુપ, રાજકોટ જિલ્લો. દર વર્ષે નિકુંજભાઈ કીધું એમ દર વર્ષે જુદું જુદું મોડલ હોય છે, પણ હવે આપણે એવું મોડલ બનાવવાનું છે કે 20 વર્ષ સુધી આપણે કાંઈ બીજી કાંઈ કરવું ન પડે એ ટાઈપનું આપણે. એટલે અત્યારે જો મગનું વાવેતર કરેલું છે, એની અંદર અત્યારે ગુલાબનું વાવેતર ચાલુ છે. ગુલાબ પછી આની અંદર ડ્રેગન આવશે અને જુદા જુદા પ્રકારના ફ્રૂટ પણ વાવેતર કરવાનું છે. ડ્રેગન આવી ગયા પછી 20 વર્ષ આપણે બીજું કંઈ કરવાનું થતું નથી. અને ગુલાબ તો આપણે દર 4 થી 5 વર્ષે ફેરબદલી કરવાની હોય છે, ત્યારે થોડીક સિસ્ટમ ફેરશે. એટલે આવી રીતના જુદા જુદા મોડલ આપણે ઘણા લોકોને કરાવ્યા છે. અને અમારું તો દર વર્ષે જુદા જુદા અખતરામાં જે વસ્તુમાં અમને સફળતા મળે એ ટાઈપના અમે મોડલ તૈયાર કરતા હોઈએ છીએ. એટલે આ અત્યારે આજની તારીખમાં અમારે ગુલાબનું વાવેતર ચાલુ છે. એટલે આમાં હવે રાજુભાઈ ડ્રેગન કઈ જગ્યાએ આવશે એ એક સરળતાથી અમને સમજાય એ રીતે વાત કરો. ડ્રેગન એક શાહ મૂકીને એક શાહની ગુલાબની હરોળમાં જાય છે. મતલબમાં આ અત્યારે દેખાય બે ગુલાબની હાર, હા, એની એક ક્યારો આ એક ક્યારો મૂકીએ ને ત્યાર પછી એવું ને? હા, ટૂંકમાં એ ગુલાબની લાઈનમાં જ ડ્રેગન આવશે. હા, એટલે એક શાહમાં વાવવાનું છે, એક શાહમાં નહીં. એટલે 12 ફૂટનું પાટલું થાય ડ્રેગનનું. બરોબર. પછી 4 ગુલાબે એક ડ્રેગન આવશે. બરોબર. એટલે 12 બાય 12 ના અંતરે આપણે ડ્રેગન કરવાના છે. અથવા તો 3 છોડ પછી મૂકી તો 9 બાય 12 નું આપણે ડ્રેગનનું વાવેતર થાય. બરોબર. એટલે 2 પાક થયા એનો અર્થ એવો થાય ને? એ છે, દાખલા તરીકે આ 2 ગુલાબના છોડનું અંતર 3 ફૂટ છે. હા, તો આમાં અમે અત્યારે હાલમાં ટૂંકમાં 15-20 દિવસ પછી ગુલાબ ચોંટી ગયા પછી અહીંયા અમે મરચીના બી નાખીશું. બરોબર. એટલે મરચીના બી ટૂંકમાં 9 ફૂટે મરચીના છોડ આવશે. પછી અહીંયા મરચીનો આપણે છોડ નાખ્યો હોય તો આ ખાલી રહેતું હોય તો અહીંયા બે બાજુ ગલગોટા આવશે. બરોબર. અને વચમાં મકાઈ જેવા છોડ નાખીશું. બરોબર. આ ટાઈપનું ટૂંકમાં 6 થી 7 વસ્તુનો મિશ્ર પાકમાં વાવેતર કરવાથી બહુ ઝાઝા આપણે બેનિફિટ મળ્યા છે. જીવો જીવસ્ય ભોજનમ, એટલે કે જીવાતનો રોગ જીવાતનું કંટ્રોલમાં ઝાઝુ બેનિફિટ આપણે મળે છે. બરોબર. અને ત્યાર પછી આ ગુલાબનું વાવેતર કરવાનો તમને વિચાર કેવી રીતે આવ્યો? કારણ